હેલો મિત્રો, અમે આવી ગયા છીએ ગામમાં. મારા કાકીને ઓલે આજે શ્રાદ્ધ હતું, તે શ્રાદ્ધ ખાવા આવી ગયા છીએ ને એને ઘરે જવું હોય તો હાલો તો શાકભાજીનો વાડો બતાવું મોટો જબરો. એમાં છે તુરિયા ને કારેલા ને ભીંડો ને તુર ને બધું બહુ બધું નાખેલું છે. ને આ છે જો તુરિયાનો વેલો છે કે દોરીની માથે ચડાવી દીધો છે. આ તુરિયાનો વેલો છે ને આ એનું આખું ફળ્યું છે જે કે આમાં બહુ બધું બકાલું આપણે વાવીએ કે પણ એને બળી ગયું છે વરસાદ વિનાનું. આ તુરિયા કેવા હારા લટકાય છે અને અહીંયા અને આ જો બાવળનો સાયો બહુ સારો છે. આને સીતાફળી છે અને સીતાફળી ઘરની બારી છે. બાકી એમાં સીતાફળ બહુ મોટા મોટા એવા છે. બાપરે કાંટા વાગી જાય એવું લાગે. આ રા સીતાફળ દેખાય છે. સીતાફળ બહુ મોટા છે હો. સીતાફળ બહુ સારા આવ્યા અને લાગટ સીતાફળ બેઠેલું છે આ સીતાફળીમાં. તો આ હતી સીતાફળી ને એમાં સીતાફળ બહુ આવ્યા છે ને સીતાફળ ખાવાને પાકશે એવા બહુ મજા આવશે. ને બાકી ભીંડો તમને બતાવું તો ભીંડો બહુ મોટો છે અને આ ધોળો ભીંડો છે જે કે આનું શાક બહુ મીઠું થાય છે. આ ભીંડાની હિંગ જોયું હોય તો કેટલી મોટી છે. અને આ છે તુર તારે રોપેલી છે ને આમાં તુર આવશે એટલે આ વાડો એકદમ ફૂલનો બગીચો લાગશે એવા તો ફૂલ આવે આમાં. અને આ રહ્યું મારા કાકીને ઘર. અમે ગામમાં આવ્યા હતા હરાજ ખાવા ઈ અને ભીંડો અને હજી તો બાકી છે કારેલાનો વેલો બાકી છે હજી તો. આ રા કારેલા કારેલાનો વેલો બેગ બળવા મળ્યો છે પણ તોય હજી પાણી નાખશે એટલે પાકી સારા આવશે કારેલા. આ રહ્યું મોટું કારેલું બતાવું તમને. મોટું કારેલું જોવું હોય તો આ કારેલું કેટલું મોટું છેલું છે. તુરિયા જેવડું થઈ ગયું આ કારેલું. પણ કહેતા નથી કારેલા શાક બેગ ઓછું ભાવે. કડવું લાગે એટલે ખાવામાં બેગ ઓછું હાલે. તો એમી આવે અમારે કાંઈકીને વાળે ઓલો ઘરે આવ્યા હતા ગામમાં ને પછી અહીંયા આવીને એમ છું વિડીયો ઉતાર લો. પછી મેં વિડીયો ઉતારી લીધો છે ને મેં એના બકાલાનો ને એના આખા વાડાનો વિડીયો ઉતાર્યો. પણ એક વિડીયો ઉતારતા બાકી રહ્યા. અને કુતરાભાઈ તો અહીંયા બેઠા છે એનો વિડીયો નથી ઉતાર્યો હજી. મેં તો બતાવી દઈએ એને કુતરો શું કરે છે. આ રહ્યો એને કુતરો કાળું. પૂછડી બહુ પટપટાવે. નામ લેવીને તો તરત પૂછડી પટપટાવા મળે. આલા કાળું એનું નામ છે કાળું. અને છે તો નથી રૂપવાનમાં કાળું તો નથી પણ તોય એનું નામ કાળું પાડેલું છે. લટુડા બહુ કરે છે અને આપણે આવીએ એટલે આપણને વાહે લટુડા બહુ કરે. આલા કાળું આલે અત્યારે નથી આવતો બોલાવી તો નકર તો બહુ આવે. જો અતારમાં બેસી ગયો છે અત્યારે આપણે બોલાવીને તો ન આવે. નકર પાછા આમાં આપણે ગામમાં ઘરે આવ્યા હોય ને પગ મૂકવી તો તરત આપણી વાહે આવે છે. તો હેલો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારા વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે અમે જાવી છે ઘરે આવ્યો. બાય બાય.